મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને સવાર પોતપોતાના કામ પર બધા લાગી ગયા છે. અને વરુષિતા દીદી આમ જોઈ છે, આમ મારા દાદીમાને ચાનો સમય થઈ ગયો છે, એટલે હું મારા દાદીમા માટે બનાવું છું ચા. અને આજે તો બધા ઘરે જ છે, કેમ કે કાલે લે એક દિવસ જાય નિરણ લે, એક દિવસ ન જાય. ટ્રેક્ટરમાં એક લાડુથી લેતા એટલે રોજ ના જવું પડે. પછી એવું કંઈક કામ હોય તો મમ્મી ને મીનાક્ષી દીદી જાય, અને થોડુંક એનાથી વધારે કામ હોય તો 3 જણા જાય. એટલે આજે કાંઈ નિરણ લેવા કોઈ ગયેલું નથી, બધા ઘરે જ છે. અને બધા પોતપોતાનું કામ કરે છે. મીનાક્ષી દીદીને તો સીવવાનું હમણાં છે બહુ, એટલે એનું કામ કરતા હોય. ઋષિ દીદી અમારા હેન્ડવર્કનું કરતા હોય. મમ્મી નાના મોટા કામ કરતા હોય, બીજું સૂકવવાનું તપવાનું ને આ બધા કામ. અને હું પણ મારું કામ કંઈક હોય કરતી હોય. જોઈએ આગળ શું કરીએ આખો દિવસ તે. અત્યારે હું જાઉં છું મારા માસીના ઘરે, જે અહીંયા બાજુમાં છે ટેરેસ ગાર્ડન વાળું ઘર ત્યાં. અને એ ટેરેસ ગાર્ડનની અંદર કે મસ્ત મજાના ફૂલ ખીલેલા છે. કેમ કે કાલે વરસાદ હતો થોડોક, પણ એના પહેલાના દિવસોમાં નહોતા, એટલે બધા બહુ મસ્ત ફૂલ ઝાડ થઈ ગયા. માસી કાલે કહેતા કે તું આવજે, બહુ મસ્ત વ્યૂ આવે છે અને એકદમ મસ્ત ગાર્ડન લાગે છે. તો હું અત્યારમાં જઈ રહી છું માસીના ઘરે. ચલો લેટ્સ ગો, નીકળી જઈએ આપણે. એના ઘરે આવી ગયું, અને માસી અત્યારે તાપડા સીવવા મળ્યા છે, કપાસ ભરવાના. કપાસ થાય કે ન થાય, બાકી તાપડા જો બનાવીએ હાથી દાદા થવા દે કે ન થવા દે. વણ મારી જેવડું છે, બાકી ફૂલ સાફું તો જ નથી. એટલે કપાસ થાવ જ થાય, નકર કાંઈ નહીં. બાકી તાપડા સીવી રાખીએ કેમ પછી. હા, તાપડા સીવી નાખી. જો કપાસ થાય તો ગાંડી બાંધશું, નીણ તો છે જ તે ભેહાટ. નિરણ ભરવામાં આકાશ છે. કોઈ પાસે સારોલું બારોલું હોય તો કપાસ ના બદલે સારોલું ભરશું. હાલે હીરો એમાં ગાર્ડન ઉપર આવી અને ગરમી થવા મળી તો બેસી ગઈ છું અહીંયા, કેમ કે બહુ ગરમી છે. કાલે તો વરસાદ હતો, પણ આજે તો કાંઈ વરસાદ છે નહીં. અને મમ્મી હાથી ક્યારે બેસે? વારસે. અને મમ્મી માસીને બોલાવા મળ્યા છે. અને મને આ ટેરેસ ગાર્ડન ઉપરનું આ બહુ પસંદ છે, એટલું મસ્ત લાગે. ને અહીંયા એક પરવળનો વેલો હતો ને સુકાઈ ગયો છે. તો મોર બોલે, કેટલું મસ્ત બોલે છે. જોવા મળી છું વેલામાંથી મસ્ત નાના નાના. આ તો હું ખાઈ જાઉં, ઘરે ન લઈ જાઉં, મને બહુ ભાવે. અને જો ઉપર વેલો ચડાવ્યો છે. હું પડતો એના લીધે આ પરવળ સુકાઈ ગઈ છે સાવ. ગામમાં બહુ આવતા બધા પરવળ. અને અહીંયા ઓલું પેલું હતું, ને અહીંયા છે સોડા મસ્ત મજાના. અને આ વેલો આખો ઉપર જશે અને મસ્ત મજાના આવશે. અને વેધર જો કેટલો મસ્ત છે અત્યારે, સરસ મજાનો વેધર છે. ગાર્ડનમાં આટા મારી લીધા અને વિડીયો પણ ઉતારી લીધો છે. અને હવે આપણે માસી યારે વાતું કરી અને પછી જવાનું છે ઘરે. અને મમ્મી અહીંયા પરવળ તોડવા માંડ્યા છે. મારું ઋષિતા દીદીને એનું સ્લાડ બહુ ભાવે, એટલે મમ્મી લઈ જાય તો માસીને એને બહુ થાય છે.
ટેરેસ પર જ તે, કેમ કે પેલા નીચેથી ને દારો વેલો કરેલો છે, પછી ઉપર અહીંયા ટેરેસ પર આવી જાવ ને, ટેરેસ પરથી હવે આની ઉપર ચડાવી દીધું. ઘણા 2 વર્ષથી છે ને, એટલે બહુ પક્કલ થળિયું કહેવાય, એટલે એની અંદર વધારે આવે. ચલો હવે જઈએ નીચે આપણે, કેમ કે નહીં માસી નહીં આવે અને મમ્મીને પરવળ ન મળે જ્યારે આવે ને ત્યારે, એટલે માસી ગોતી દે. કેમ કે માસી ઓલા ઉપરનો વેલો છે ને ત્યાં ચડી જાય અને પછી મમ્મીને ત્યાંથી ઉતારી દે, કેમ કે મમ્મી તો કાંઈ ઉપર જાય નહીં, એટલે માસીને તો પ્રેક્ટિસ હોય લેવા જતા હોય એટલે. અને બસ હવે જઈએ ઘરે. કરી લીધા છે માસી યારે, અને માસી મેદા રામ રામ ને સીતારામ બધાને હવે આજે બનાવી છે ઈદ તરફ. અને પછી મેં કીધું હાલો વિડીયો ચાલુ કરો, બોલવાનું જ બંધ કરી દીધું કે એવું તાર બોલાય તો બહુ કે બધા જોવે. મેં કીધું એવું છે બોલતા ન આવડે. તે માસી એવું બોલતા અને હું નીકળી ગઈ ફાઇનલી ઘરે. અને મમ્મી છે ત્યાં, કેમ કે ઘરે મારે કામ છે, એટલે બધા કામ બામ પતાવી દઈએ આપણે જે બી હોય. અને મમ્મી આવી જશે આગળ લઈને, ને હું પણ જાઉં છું ઘર બાજુ. મોટી બેન એકડા બોલતો, મોટી નાના છોકરાને એકડા બોલતો, એ તલે એ તો પછી બોલતા કરી બદલે બે બદલે તે લ, પછી પછી આવડતું, પછી નથી આવડતું. ને મીનાક્ષી બેન ના એકડા ઋષિધર આવડે કે મને કક્કો આવડે. તલ પછી થટારો પછી ગણપતિ બધા દાંત કાઢે મોટી દાંત. એ જો ઋષિ આ છે ને મારે ઋષિ વેફર લેવા ગઈ હતી દુકાને, તો કોઈ નાનું છોકરું કઈક લેવા આવ્યું હતું. હું વેફર નું નામ હું તે કોઈક નાના છોકરે દુકાન આવીને એવું કીધું કે બાજરાની વેફર આપો, તો આવીને ત્યારની દાંત કાઢે કે મારે બાજરાની વેફર કાઢી. કેમ કે જે પેકિંગ આવે ને એની ઉપર બાજરા જેવું કઈક દોરેલું આવતું હશે, એમાં કઈક બાજરા જેવું દોરે. નાના છોકરા એમ કીધું કરું છું, તો ત્યારને અમારે ઋષિ બાજરાની વેફર ખાઈ. મોટી બેન કાંઈ કે તો બાજરાની વેફર ખાય એવું નહીં, એને બાજરાની વેફર તો ખાવી એ તો બરોબર છે, પણ પાછું કેવું મતલબ પોતાને પૈસા નથી ખાવી, એને ખાવી બપોરના 1 વાગ્યાની, પણ બીજાને પૈસા આપે ને તો એને ખાવી, નહીતર એને નથી ખાવી. અને ઈ ટાર્ગેટ ઈ રાખીને બેઠી. એને મને કીધું કે મોટી તું કે બાજરાની વેફર લઈ આવે. મેં એને એવું કીધું કે મારા પાસે પૈસા નથી એટલે હું નહીં જાઉં. ઈ તો મતલબ પેલા એવું પૂછ્યું કે ઈ કેવી આવે રેડી, પછી બીજી વાર તે કીધું મેં તને એવું કીધું કે મારા પાસે પૈસા નથી રેડી. અને તો ત્યારની વેઇટિંગમાં છે કે જ્યારે મારા પાસે પૈસા, એટલે બાજરાની વેફર ખાવાની છે. આજ તો હાંજ થાય ને પેલા કરું છું ખાવી દે. ઋષિને ટાર્ગેટ જ છે કે આમ એવી કંઈક વસ્તુ કોઈક બોલી જાય એટલે ઋષિ ખાઈ લે, એટલે પછી એને શાંતિ થઈ જાય. તો એ આવી ત્યાર એક તારી દાંત કાઢે કે બાજરાની વેફર ખાવી મારે. આ તમે કદાચ તમને એટલા દેખાતા હોય કેમેરામાં, એટલા કેદ નથી, પણ આ વાણિયા કેટલા નીકળી ગયા છે જે તમે આમ પેલું પણ ન કરી શકો, એટલા બધા છે. અને બહુ જ છે, અને ગરમી પણ એટલી છે ને કે એની ન પૂછો વાત. કારણ કે તમે જો આમ તમને કદાચ નહીં દેખાતા, પણ એટલા તો કદાચ મેં મારી લાઈફમાં નથી જોયા. એટલી બધી ગરમીનો ત્રાસ છે, અને જોઈ શકો છો કેટલા બધા છે. આવું લગભગ મારી એટલી ઉંમરમાં મેં ક્યારેય નથી જોયા. અને અનલિમિટેડ છે, અસંખ્ય. એટલી ગરમી છે કે આ લોકો જમીનમાં રહેતા હશે પણ રહી પણ નહીં શકતા હોય, એટલા માટે આ બહાર નીકળ્યા હશે, એવું કદાચ હશે, પછી તો ખબર નહીં. ચલો ભાઈ હમ લોગ નિકલ ગયે. હું અને હીરા દીદી નીકળી ગયા છીએ ઘરેથી બહાર. ગરમી બહુ, કારણ કે આજે ગરમીનો ત્રાસ બધે જ એટલો છે. પંખાની નીચે રહ્યો તો એટલી જ ગરમી થાય છે. અને બસ હું અને હીરા અમે જઈએ છીએ ચાલવા માટે. ગાય બહુ આડી આતી છે, અને ગાયું બધી અત્યારે ચરીને જાય છે ઘરે, કારણ કે એને ચરી અને ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને આજે ગરમીનો ત્રાસ એટલો છે એટલે
જે જંતુઓનો પણ ઉપદ્રવ એટલો થઈ ગયો છે કે તમે આમ કલ્પના પણ ના કરી શકો, બહુ જ છે. તો કદાચ તમે જોઈ શકો તો દેખાતા હોય તો. અત્યારે તો તોય મને આઈ થિંક એવું લાગે છે કે અત્યારે ઓછું થઈ ગયું, અને થોડીક અડધી કલાક પહેલાં તો આમ જે જગ્યા જ નહોતી દેખાતી એટલા બધા અમારે એને તો અહીંયા વાણિયા કહે છે એ પક્ષીઓને. એટલે પક્ષીઓ નથી, સોરી, જંતુ છે, જીવ છે નાનો. અને બસ હું અને હિરલ દીદી જઈએ છીએ ચાલવા માટે. થોડુંક હિરલ દીદી ચાલવા નીકળે છે. ચાલીને બસ પછી અમે જશું ઘરે. ગાય ચરે છે, બહુ સરસ. ગાયને ભૂખ લાગી એટલે ગાય ચરવા નીકળી ગઈ છે. અને કુવાડીઓ છે ત્યાં, કદાચ દેખાત, અને કુવાડીઓ છે. કુવાડીઓ ખબર નહીં કડવો લાગતો હશે એટલે ગાય ખાતી નથી. અને હિરલબેન આગળ ધીમે ધીમે જાય છે, ડોકા મારતા મારતા. રસ્તો એટલે આજે બહુ ગરમી. મીનાક્ષી દીદી ધીમું ધીમું બોલી અને સાવ થાકી ગયા છે, એટલે હવે અમે જઈશું ઘર બાજુ. ધીમો ધીમો બોલીને આવી મને જેટલું કહો કે જોરથી બોલ તામ બોલી જો અમે જઈએ છીએ. પછી એવું ધીમું ધીમું બોલીને થાકી જાય એટલે નીકળી જાય. હું એને કેટલી હાવ ના ઇન્સાફી ના હોય બાપ. ક્યારેક તો એટલું સ્લો માં બોલે ને કે કોઈને હિરલે મને એવું કીધું કે તારે હરેક ટાઈમ જોરથી બોલવાનું, કારણ કે ઓલરેડી મારો અવાજ એટલો મોટો છે, અને જો હું એમાં જોરથી બોલું ને તો સામે વાળાના કાન ફાટી જાય. એટલે હું એવું ઈચ્છું કે એટલું જોરથી ન બોલાય. પણ આને એક ગાઈસ ગરમીના લીધે હાલીને આવ્યા એટલે ફૂલ થાકી ગયા છીએ, અને મમ્મી અત્યારે સલાડ બનાવે છે. અને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે, અને કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો ન હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.